સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી પોલીસ મથક હેઠળ આવતા વઘાડા આઉટપોસ્ટ વિસ્તારમાંથી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ફુલકી ઘાસપુર રોડ સાઇડથી અંદાજે 50 મીટર અંદર વોકડામાં રાજસ્થાન પાર્સિંગનો એક ટ્રક ભૂસાની આડમાં ખેતર માર્ગે કોઈ જગ્યાએ લઈ જતો હતો। તે દરમિયાન વોકડામાં ટ્રક ફસાતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો, જેની માહિતી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા દારૂનો જથ્થો જોવા મળ્યો હતો। જ્યારે ઘટના સ્થળે ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થયો હતો। અંદાજે 400થી વધારે પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ટ્રકને બહાર કાઢવા માટે પોલીસ દ્વારા કલાકો સુધી જહેમત ઉઠાવી હતી અને ક્રેન મારફતે ટ્રકને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ક્રેન પણ ફસાઈ હતી। ત્યારબાદ પોલીસ દ્વારા દારૂના જથ્થાને બહાર કાઢી ટ્રેક્ટર મારફતે પાટડી લવાયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે।